वसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। शिरमुकुटसुदेशं कुञ्चितकेशं नटवरवेशं कामवरं मायाकृतमनुजं हलधर अनुजं प्रतिहतदनुजं भारहरं वल्लभव्रजपालं सुभगसुचालं हितमनुकालं भाववरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। शिरमुकुटसुदेशं कुंचित केश, जेना मस्तक ઉપર સુંદર મુગુટ શોભે છે અને ગૂંચવાવાળા વાળ છે। કેવા? કુંચિત કેશ, કેશ એટલે વાળ। ભગવાનના વાળ કેવા છે? ગૂંચવાવાળા। પછી નટવર વેશમ કામ કરમ, નટવર વેશ જેણે ધારણ કર્યો છે તે અને કામદેવથી પણ અધિક સુંદર। કામદેવ તો સુંદર છે પણ એના કરતાં વિશેષ સુંદર। માયાકૃત મનુજમ હલધર અનુજમ પ્રતિહત દનુજમ ભારહરમ, માયા શક્તિથી મનુષ્ય અવતાર જેણે ધારણ કર્યો છે તે, માયા શક્તિથી બરાબર અવતાર ધારણ કર્યો છે તે બલરામના નાના ભાઈ, દાનવોને મારીને પૃથ્વીનો ભાર હળવો કરવાવાળા। વલ્લભ વ્રજપાલમ સુભગ સુચાલમ હિતમનુકાલમ ભાવવરમ, વ્રજના રક્ષક પ્રિયતમ સુંદર કાંતિવાળા, પ્રતિક્ષણ હિત ઈશ્વાવાળા, ભક્તોનું પ્રતિક્ષણ હિત ઈશ્વાવાળા, ઉત્તમ ભાવવાળા એવા પરબ્રહ્મ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો, એમ મહાપ્રભુજી વલ્લભાચાર્ય કહે છે। મહાપ્રભુજી વલ્લભાચાર્યના ઘણા બધા સ્તોત્ર છે, એમાંયલું એક આ સ્તોત્ર એટલે કૃષ્ણાષ્ટકમ, બરાબર ને? એનું આપણે રોજ એક શ્લોકનું પારાયણ કરીને આપણે આ સ્તોત્રને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। આજે શ્રીમદ ભાગવત શરૂ થઈ એનો 205મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 10 અને અધ્યાય 45ને નમસ્કાર કર્યા। એમાં કઈ કઈ વાતો હતી? તો કે વસુદેવ દેવકી શ્રી કૃષ્ણ અને બલરામને સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા માટે મોકલવાનો વિચાર કર્યો। બંને ભાઈઓ વિધિપૂર્વક ગુરુજી પાસે રહેવા લાગ્યા। તે વખતે તેઓ જીતેન્દ્રિય બની ગુરુ સમીપે નિર્દોષપણે અભ્યાસ કરવા લાગ્યા। બંને બાળકોને અહીંયા વસુદેવ અને દેવકીએ અહીંયા સાંદીપનીના તપોવનમાં મોકલ્યા। તપોવનમાં ગયા અને સુંદર મજાનો અભ્યાસ કરવા લાગ્યા। તેઓ ગુરુવરની શુદ્ધ ભાવે ઈષ્ટદેવ સમજી બંને ભાઈઓ સેવા કરવા લાગ્યા। તેમની સેવાથી તેમને 6 શાસ્ત્રો અને ઉપનિષદો સહિત સંપૂર્ણ વેદો ભણાવ્યા। બરાબર? સાંદીપનીએ સુંદર મજાનો અભ્યાસ સારી રીતે કરાવ્યો। એનું કારણ કે કૃષ્ણ આપણે ગઈકાલે જોતા હતા કે એક પાઠી હતા। સાંદીપની ઋષિ જેવો અભ્યાસ શરૂ કરે અને જેવું કાંઈ બોલે તો કૃષ્ણ અને બલરામ સાયની સૂસ હોય ને, સાય ઢોળાઈ ગયું હોય જૂના કાળમાં, એમાં એક પેપર આવતું, તમે મૂકો ને એટલે સૂઈ લે। તો એવી રીતે જેટલા વિચારો જે ઉપનિષદો કીધા
અથવા આવી રીતના બ્રહ્મસૂત્રો કીધા અને આવી રીતના 4 વેદો કીધા, એ બધા જ વેદોનો અભ્યાસ સંપૂર્ણ રીતે થોડાક જ એટલે કે 64 દિવસની અંદર ભગવાને સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરી લીધો. ધર્મશાસ્ત્રો, મીમાંસા વગેરે વેદોનું તાત્પર્ય બતાવનારા શાસ્ત્રો, તર્કવિદ્યા, ન્યાયશાસ્ત્ર વગેરે વગેરે પણ સાંદીપની ઋષિએ આ બંને બાળકોને ભણાવ્યા. સાથે સાથે સંધિ, વિગ્રહ, યાન, આસન, આશ્રય, દ્વૈત આ 6 વેદોથી યુક્ત રાજનીતિનો પણ સારી રીતે અભ્યાસ કરાયો. એટલે રાજનીતિ તો બહુ અગત્યની છે. એટલે ભગવાન મોટા થયા પછી રાજનીતિ જે ભણાવી હતી ને સાંદીપને, એનો ઉપયોગ વારંવાર કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયા. અત્યારે માત્ર શ્રેષ્ઠ મનુષ્યો જેવો વ્યવહાર કરતા રહીને ગુરુની પાસે બંને ભાઈઓ આવી અને પ્રાર્થના કરવા લાગ્યા કે 64 દિવસ સુધી અમે તમારા આશ્રમની અંદર રહ્યા, તમે સારી રીતે સંભાળવાનો પ્રયત્ન કર્યો, સુંદર મજાની જે કાંઈ કલાઓ હતી, વિદ્યાઓ હતી, એ બધી તમે અમને ભણાવી છે. તમારો મોટો ઉપકાર અમારી ઉપર છે. 2 હાથ જોડી અને બંને ભાઈઓ અહીંયા ગુરુની સામે ઊભા રહી ગયા અને પ્રાર્થના કરતા કહે છે કે તમારા ઘણા બધા ઉપકારો અમારી ઉપર છે, તેથી એ ઉપકારમાંથી અમારે બહાર જો નીકળવાનું હોય તો અમારે તમને કંઈક દક્ષિણા આપીને જવું જોઈએ. જે તમે અમને આપ્યું છે તો એના બદલામાં અમારે તમને કંઈક આપવું જોઈએ. આમ બંને ભાઈઓ આવી રીતની 2 હાથ જોડીને જ્યારે વાત કરે છે ત્યારે કૃષ્ણ કહે છે, હે ગુરુદેવ, તમે જે માગશો એ હું આપવા માટે તૈયાર છું. ત્યારે ગુરુદેવ કહે છે કે ઘણા સમય પહેલાં અહીંયા શું કહેવાય, સમુદ્રના કાંઠા ઉપર મારો દીકરો સ્નાન કરવા માટે કોઈ ગયો તો રાક્ષસ તેને કોઈ ઉપાડી ગયું છે, તેથી મારા દીકરાને તમે પાછો લાવી આપો, આટલી માગણી કરી. ભગવાન કૃષ્ણ અહીંયા ભાલકા તીર્થના સમુદ્ર કાંઠે આવ્યા છે, સોમનાથની બાજુમાં. એણે બધે જોયું, સમુદ્રને કીધું કે ભાઈ, ગુરુદેવનો પુત્ર તું લઈ ગયો છે, તેથી પાછો અમને આપી દે. થાળ લઈ અને સમુદ્ર મનુષ્યના રૂપમાં ભગવાનનું સ્વાગત કરીને કહે છે કે ભાઈ, મેં તમારા પુત્રને આવી રીતનો લીધો નથી, પણ મારી અંદર એક રાક્ષસ છે, પંચજન્ય નામનો એક રાક્ષસ છે ને, એ તમારા પુત્રને ઉપાડી ગયો છે. અને ભગવાને વિચાર કર્યો કે પંચજન્ય રાક્ષસ ઉપાડીને શું કર્યું હોય, તો કે યમપુરીમાં પહોંચી ગયો હોય. તેથી યમરાજા પાસે જાય છે અને યમરાજાને કહે છે કે ગુરુપુત્રને તમે મને પાછો આપો. યમરાજા પણ 2 હાથ જોડીને ગુરુપુત્રને આપે છે. એમને લઈ અને સાંદીપનીના આશ્રમમાં આવી અને ગુરુને એનો પુત્ર આપી દે છે. એટલે અહીંયા સુધી આપણે ગઈકાલે અહીંયા સુધી આપણે વિચાર કર્યા. આ અધ્યાયને આપણે બરાબર 45મા અધ્યાયમાં આટલી વાતો હતી. હવે 46મો અધ્યાય, એમાં ઉદ્ધવજીની વ્રજ યાત્રા. શબ્દ શું વાપરો છે? વ્રજ યાત્રા. પગપાળા પ્રવાસ વાપરો નથી. ભાગવતકારે વ્રજ યાત્રા જુદી અને પ્રવાસ જુદો એમ. બરાબર, ખાલી પગ હાલે એને પ્રવાસ કહેવાય, પણ હૃદય ચાલે એને યાત્રા કહેવાય. કોઈ પણ તીર્થ ક્ષેત્ર ઉપર જઈને ત્યારે આપણું હૃદય ભગવાન પ્રત્યેનો ભાવથી આપણું હૃદય ત્યાં જવું, હૃદયથી ચાલે તેને યાત્રા કહેવાય, અને પગપાળા ચાલાય એને પદયાત્રા કહેવાય છે. એટલે અહીંયા ભાગવતકારે અહીંયા વ્રજ યાત્રા શબ્દ વાપરો છે, તેથી એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી શુક ઉવાચ, શ્રી સુખદેવજી બોલ્યા, વૃષ્ણિના પ્રવરો મંત્રી કૃષ્ણ સદયતિ સખા, શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિતમ, સમાહ ભગવાન શ્રેષ્ઠ ભક્તમેકાંતિકચ્ચિત, ગૃહીત્વા પાણીનમ પાણી પ્રપન્નાહિ તો હરિ. બહુ સરસ રીતે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવતા અહીંયા 46મા અધ્યાયમાં સુંદર વર્ણન ભાગવતકારે લખ્યું છે. અને સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, ઉદ્ધવજી વૃષ્ણિઓમાં એક પ્રધાન પુરુષ હતા. કેવા? ઉદ્ધવજી વૃષ્ણિ સંઘની અંદર એક પ્રધાન પુરુષ હતા. તેઓ સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય, અત્યંત શ્રેષ્ઠ બુદ્ધિમાન હતા. શ્રી ઉદ્ધવ
એટલે કે શ્રી ઉદ્ધવજીના મહિમા વિશે આથી વિશેષ બીજી કઈ વાત કરી શકાય. તેઓ શ્રી કૃષ્ણના પ્રિય સખા હતા અને મંત્રી પણ હતા. બે પદ અત્યારે ઉદ્ધવના અહીં ભગવાન પાસે હતા. એક તો ભગવાનના પ્રિય સખા અને મંત્રી પણ હતા એમ સુખદેવજી મહારાજ કહે છે. એક દિવસ શરણાગતોના બધા દુઃખો હરનારા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રિય ભક્ત અને એકાંત પ્રેમી ઉદ્ધવજીનો હાથ પોતાના હાથમાં લઈને કીધું. ખંભા ઉપર હાથ લીધો ભગવાને ઉદ્ધવજીનો અને હાથમાં હાથ મિલાવી અને ભગવાન કૃષ્ણ અત્યારે ઉદ્ધવને કહે છે કે હે સૌમ્ય સખા ઉદ્ધવ, હે સૌમ્ય સખા ઉદ્ધવ, તમે વ્રજમાં જાઓ. ત્યાં મારા માતા પિતા નંદબાવા અને યશોદા મૈયા રહે છે. તેમને પ્રસન્ન કરો. અને ગોપીઓ મારા વિરહ વ્યાધિથી બહુ જ દુઃખી થઈ રહી છે. તેમને મારો સંદેશો કહીને તેમને મનોવ્યથાથી મુક્ત કરો. હે પ્રિય ઉદ્ધવ, ગોપીઓનું મન નિત્ય નિરંતર મારામાં લાગેલું રહે છે. નિત્ય નિરંતર ગોપીઓનું જે મન છે ને એ સતત મારી અંદર લાગેલું. આમ ભગવાન ઉદ્ધવને વ્રજ યાત્રા કરતા પહેલાં અહીંયા આટલી બધી શિખામણ આપે છે કે વ્રજની અંદર મારા માતા પિતા રહેશે, ગોપીઓ પણ રહેશે. જે ગોપીઓ પોતાના પતિ અને ભાઈઓને કુટુંબને છોડી અને મન મને આપી દીધું છે. આવી જે ગોપીઓ છે ને એને તમે મળતા હો, એને આશ્વાસન આપતા હો અને તમે એને એમ કહેજો કે તમને ભગવાને અહીંયા આવવાનું કીધું હતું પણ ભગવાન એટલા બધા પ્રવૃત્તિમય છે કે એ આવી શકે એમ નથી. આ બધી જે વાતો છે એ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. તેમનું સર્વસ્વ હું જ છું. મારા માટે તેમણે તેમના પતિ, તેમના પુત્રો વગેરે બધા સગા સંબંધીઓને છોડી દીધા છે. હું તેમના પ્રિયતમોમાં અત્યંત પ્રિયતમ છું. ના, તેમનો આત્મા જ છું, પ્રિયતમા નહીં. પણ હું ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે તમે આટલા સમાચાર આપો કે હું જ એનો આત્મા છું. મારો એ સંકલ્પ છે કે જે લોકો મારા માટે આ લોક અને પરલોકના ધર્મોને છોડી દેશે તેમનું યોગક્ષેમ ભરણ પોષણ હું વહન કરું. બહુ સરસ રીતે આ શ્લોકની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે જેણે સમસ્ત આવી રીતના ઘર સંસાર અને કુટુંબને જે છોડી અને મારી અંદર જે મન મૂકી અને મારા જે કામ કરે છે તેના બધાનો યોગક્ષેમ હું ચલાવું છું. ભાગવતકારે બહુ સરસ રીતે બહુ સ્પષ્ટતાથી ઉદ્ધવને આ વાત સમજાવી છે કે મારા ભક્તો મારા માટે પોતાના જે કાંઈ ધર્મ કર્મ અથવા વ્યવહાર છોડીને ફક્ત મારું જ નામ, મારું જ કામ અને મારા માટે જે વિચરતા રહેલા જે છે ને એના યોગક્ષેમની જવાબદારી મારી છે. ભગવાને અહીંયા ભાગવતની અંદર પણ આ જ વાત 46મા અધ્યાયમાં આ જ વાત કીધી છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને આ જ વાત કીધી છે. એટલે ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા એના જે સિદ્ધાંતો છે, એના જે વિચારો છે ને એ બધા જ વિચારો અરસપરસ એકાબીજામાં સમાયેલા છે. તેથી શરૂઆતમાં આપણે જોતા હતા કે અહીંયા કેવા વ્યાસજીને શ્રીમદ ભાગવત લખવાની પ્રેરણા કેવી રીતે મળી અને શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક અને 12 સ્કંદની અંદર કેવી રીતનું વિવરણ કર્યું છે એ એમણે શરૂઆતની અંદર આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આ બધી વાતો જોઈ હતી. ભાગવતકાર વેદવ્યાસ એ વખતે કીધું હતું કે હું અત્યારે જે ગ્રંથનું રચના અથવા જે રચના કરી રહ્યો છું એની અંદર સંપૂર્ણ એમાં વેદના પણ વિચારો છે, ઉપનિષદના પણ વિચારો છે, ગીતાના પણ વિચારો છે, પુરાણમાંથી પણ અનેક વાર્તાઓ લઈને મેં 18,000 શ્લોક બનાવી અને આ સુંદર મજાનું ભાગવતનું નિરૂપણ કર્યું છે. તેથી અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક મૂકી દીધો. કયો શ્લોક મૂક્યો અહીંયા કે અનન્યા ચિંતયંતોમાં એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્ય. ભાગવતકારે પણ આ જ શ્લોકનું વિવરણ કરતા કહે છે કે મારા ભક્તો જે પોતાનો ધર્મ વ્યવહાર અથવા કર્મો છોડીને મારી અંદર લીન જે થઈ જાય છે, મારું જે કામ કરે છે, મારા માટે જે ચામડી ઘસતો રહેલો છે એના યોગક્ષેમની જવાબદારી મારી છે. ભગવાને ગીતામાં પણ આ જ વાત કીધી અને અત્યારે ભાગવતકાર વેદવ્યાસે પણ અહીંયા 46મા સ્કંદના 10મા અધ્યાયમાં પણ આ જ વાત કહી રહ્યા છે. તેથી ઉદ્ધવને કહે છે કે મારા માટે જેણે
આખા સંસારનો જેણે ત્યાગ કરી દીધો છે અને મારી અંદર લીન થઈ અને મારો યશ મારી કીર્તિ સમાજમાં વિસ્તૃત પામે એના માટે રાત દિવસ જે પ્રયત્ન કરે છે ને એની સંભાળવાની જવાબદારી મારી છે. ખાલી યોગક્ષેમ એટલે રોટલા રોટલીનો અહીં વિચાર ખાલી ભાગવતકાર કહેતા નથી. રોટલા રોટલી તો આપણે પુરુષાર્થ કરી પ્રયત્ન કરી ભગવાન ઉપર આપણે પ્રેમ ન હોય ને તો પ્રયત્ન કરીએ એટલે રોટલો તો આપણે મળી જ રહેશે. પણ આ ભગવાનને કંઈક બીજું જ કહેવાનું છે. વેદ વ્યાસ કંઈક બીજું જ કહે છે. યોગક્ષેમનો અર્થ થાય છે કે યોગ એટલે જે વસ્તુ નથી મળેલી તે મેળવી આપવી. આ સંસ્કૃત શબ્દ છે યોગ. જે વસ્તુ નથી મળેલી તે મેળવી આપી અને મળેલી જે છે એને ટકાવી રાખી એના માટે ક્ષેમ શબ્દ વાપર્યો છે. યોગ ક્ષેમ ભાગવતકારે બે શબ્દ વાપર્યા છે કે યોગ ક્ષેમ હું જ ચલાવું છું. જે મારા માટે ઘસાય છે મારા માટે રાત દિવસ મારું ચિંતન કરી મારી કીર્તિ મારો યશ અને મારું નામ દુનિયાના ખૂણે ખૂણે પહોંચે એના માટે પોતાના પગ જે ઘસતો રહેલો છે એના યોગક્ષેમની જવાબદારી મારી છે. એટલે જે વસ્તુ નથી મળેલી તે મેળવી આપી અને મળેલી છે તેને ટકાવવાની જવાબદારી પણ મારી છે. ઘણીવાર આપને મળી જાય પ્રયત્ન કરી અથવા પૂર્વજન્મનું ઘણું આપણું પ્રારબ્ધ જો ભેગું થયું હોય ને તો વગર પુરુષાર્થ અને વગર પ્રયત્ન ઘણીવાર આપને મળી પણ જાય. નથી મળતું એવું નથી. ઘણીવાર સમાજમાં આવા દ્રશ્યો પણ આપને જોવા મળે કે ફલાણો ભાઈ કાંઈ કરતો નથી, પગ હલાવતો નથી, બહાર જતો નથી અને કરોડો રૂપિયા એના પાસે આવીને રોજ આવી રીતના પડે. એનું કારણ શું છે? એનું કારણ છે પૂર્વજન્મની અંદર કાંઈક સારા કર્મ કર્યા છે અને સરસ મજાનું પ્રારબ્ધ એણે ભેગું કર્યું છે. તો જન્મ પછી જે પ્રારબ્ધ ભેગું થયેલું છે એ પુરુષાર્થ ન કરતાં પણ ભગવાન ઘણીવાર આપતા રહેલા છે. તેથી અહીં શાસ્ત્રકારો બહુ સારી રીતે ભાગવતકાર અને વેદવ્યાસ બંને આવી રીતના આપણે સમજાવતા રહેલા છે કે યોગક્ષેમની જવાબદારી મારી છે. જે નથી મળેલું તે મેળવી આપવું અને મળેલું છે તેને ટકાવવું. આ અઘરું છે. આપણે કહીએ ને કે ફલાણા ભાઈનો દસકો હતો હો ભાઈ, ફલાણા ભાઈનો 20 વર્ષ પહેલાં તો સુરતની અંદર ઝગમગાટ હતો. અરે 30-35 વર્ષ પહેલાં જ્યારે કે અમે આવ્યા ને ત્યારે એ ભાઈનું તો શેરીએ શેરીને ગલીએ ગલીએ આખા સુરતમાં એનું નામ હતું. આટલો મોટો બિઝનેસ કરતા હતા. 30 વર્ષ પછી આપણે જોઈ કે એ ભાઈ શું કરે છે તો કે બટેટાની લારી અત્યારે માતાવાડીમાં ફેરવે છે. ભાઈ 30 વર્ષ પહેલો આટલો ઝગમગાટ હતો તો રોડ ઉપર કેમ આવી ગયો? ભાડાના મકાનમાં કેમ આવી ગયો ભાઈ? તો અહીંયા ભાગવતકાર કહે છે કે જે મારા માટે કામ કરે છે મારા માટે ઘસાય છે ને એના યોગક્ષેમની જવાબદારી મારી છે. જે મળેલું છે ને એને ટકાવવાનું કામ મારું છે. કેવું? નકર મળે તો ઘણીવાર ફિટમાં આવીને મળી જાય. શેર બજારમાં ઘણીવાર દૂડી લાગી જાય તો કરોડોના અબજોપતિ એક દિવસમાં માણસ બની પણ જાય છે. પણ એ ટકતું નથી. આ ભગવાને ગેરંટી લીધી છે, ભાગવતકારે પણ ગેરંટી લીધી છે. જે ગોપીઓ મારા માટે રાત દિવસ પોતાના પતિને છોડ્યા, પોતાના દીકરાઓને છોડ્યા, પોતાના ધંધા નોકરી જે કાંઈ હશે એ બધું છોડી અને મારી અંદર અત્યારે આ બધી ગોપીઓ લીન થઈ રહી છે, એ ગોપીઓને જઈને તમે મારો સંદેશો આપો. એમ અત્યારે ઉદ્ધવને ભગવાન કૃષ્ણ કહે છે કે લોકો મારા માટે આ લોક અને પરલોકના ધર્મોને છોડી દે છે. તેમનું યોગક્ષેમ ભરણ પોષણ હું વહન કરું છું. હે પ્રિય ઉદ્ધવ, તે ગોપીઓ મારા અહીં આવેલો માને છે અને મારું સ્મરણ કરીને અત્યંત વિહળ થઈ રહી છે. પ્રતિક્ષણ મારા માટે આતુર રહે છે. મારી ગોપીઓ અત્યારે બહુ જ પ્રયત્નપૂર્વક કષ્ટ પોતાના પ્રાણને ટકાવી રાખીને કરી રહી છે. મેં તેમને કહ્યું હતું કે હું આવીશ. હું કીધું કે જ્યારે અક્રૂરજી જ્યારે લેવા માટે આવ્યા અને ગોકુળ છોડીને મથુરા જવાનો જ્યારે પ્રશ્ન ઊભો થયો ને ત્યારે મેં ગોપીઓને કીધું હતું કે હું ફરીથી તમને મળવા માટે આવીશ. અહીં ઉદ્ધવને કહેતા કહે છે કે મેં આવું વચન ગોપીઓને આપેલું છે. આ મારું વચન જ તેમના જીવનનો આધાર છે. એને ભગવાન જે બોલે ને એ ભગવાન પોતાનું વચન પાળે છે. આ વચન ઉપર અત્યારે જીવી રહ્યું છે. તમે ત્યાં જાઓ, મારો સંદેશો આપો અને હું કુશળ અને આનંદમાં છું એવી તમે વાત કરો. એટલે કે તે વચન આપીને જીવનનો આધાર છે. હે ઉદ્ધવ, વધારે તમને હું શું કહું તેમનો આત્મા જ હું છું. તેઓ નિત્ય નિરંતર મારામાં તન્મય રહેલી છે. આવી ગોપીઓને જઈને તમારે આવો સંદેશો આપવાનો છે. એમ ઉદ્ધવને અત્યારે
ભગવાન શ્રી કૃષ્ણ ખભા ઉપર હાથ મૂકી હાથમાં હાથ જોડી અને આ વાત અત્યારે સમજાવી રહ્યા છે કે તમારે આ રીતે તમારે એને સંદેશ આપવાનો છે. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ વાત કહી ત્યારે ઉદ્ધવ બહુ જ આદરથી પોતાના સ્વામીનો સંદેશો લઈને રથમાં બેસી ગયા. નંદગાંવ જવા નીકળ્યા. પરમ સુંદર ઉદ્ધવ સૂર્યાસ્તના સમયે નંદ બાવાના વ્રજમાં પહોંચ્યા. ભગવાને જે કાંઈ ભલામણ અથવા જે કાંઈ સંદેશો ઉદ્ધવને આપ્યો હતો, ઉદ્ધવે બધો સંદેશો સાંભળી લીધો અને એ પ્રમાણે સવારમાં વહેલા રથની અંદર બેસી અને યમુના પાર કરી અને આવી રીતના ગોકુળ, વૃંદાવન અને વ્રજની અંદર જવા માટે અહીંયા નીકળ્યા છે. ઉદ્ધવજી સૂર્યાસ્તના સમયે નંદ બાવાના વ્રજમાં પહોંચ્યા. તે સમયે જંગલમાંથી ગાયો આવી રહી હતી. તેમની ખરીઓની એટલી ધૂળ ઉડી રહી હતી કે તેમનો રથ ઢંકાઈ ગયો. સાંજનો ગોધૂળનો સમય હતો. 5:30 વાગે જ્યારે ગાયો જંગલમાંથી ચરીને પાછી આવે એક સમયે ઉદ્ધવ અત્યારે વ્રજની અંદર પહોંચ્યા છે. વેદવ્યાસ લખે છે કે આવી રીતના વ્રજની અંદર પહોંચ્યા ત્યારે કેવી રીતનું દ્રશ્ય જોયું એનું વર્ણન વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, વ્રજની અંદર જ્યારે ઉદ્ધવ પહોંચ્યા ત્યારે ગાયોને વનમાંથી પાછો આવવાનો સમય થઈ ગયો. તો પોતાના વાસરડાને સવારથી છોડીને ગાયો જે આવી હતી તેથી દોડતી ઉતાવળી મારા બચ્ચાને ક્યારે મળું, ક્યારે હું એના મારું સ્તનપાન કરાવું, એટલે જોરથી ગાયો બધી દોડતી આવતી હતી અને એની જે ધૂળ હતી એ ધૂળથી આખો રથ દેખાય નહીં એવી રીતનો થઈ ગયો હતો. વ્રજભૂમિમાં ઋતુમતી ગાયો માટે મદોન્મદ આખલાઓ લડી રહ્યા હતા. તેમની ગર્જનાથી વૃજ ગુંજી રહ્યું હતું. થોડા દિવસની વિયાયેલી મોટા અડાણવાળી ગાયો પોતાના વાસડાઓ તરફ દોડી રહી હતી. સફેદ રંગના વાસડા આમ તેમ ઉછળતા કૂદતા સુંદર લાગી રહ્યા હતા. ઘેર ગાયો દોહવાના ધ્વનિથી અને મધુર વાંસળીઓના સુરોથી હજી પણ વ્રજની અપૂર્વ શોભા જણાતી હતી. ગાયો ઘેરે આવી દોવાના આવી રીતના અવાજો પણ આવ્યા અને એને લીધે વ્રજની શોભા વધતી હતી. ગોપીઓ અને ગોપો સુંદર પરિધાન અને આભૂષણોથી સજ્જ થઈને શ્રી કૃષ્ણના અને બલરામજીના મંગલમય ચરિત્રનું ગાન કરી રહ્યા હતા. આ પ્રમાણે વ્રજ વિશેષ રળિયામણું લાગતું હતું. ગોપોના ઘરોમાં અગ્નિ, સૂર્ય, અતિથિ, ગાય, બ્રાહ્મણ, દેવતાઓ અને પિતૃઓનું પૂજન થતું હતું. ધૂપની સુગંધ ચારે બાજુ પ્રસરી હતી અને દીપક ઝગમગી રહ્યા હતા. દરેક ઘર પુષ્પોથી સુશોભિત હતું. આવા સુંદર ઘરોથી સંપૂર્ણ વ્રજ વિશેષ મનોહાર બની રહ્યું હતું. ચારે બાજુ વનરાજી ફૂલોથી ભરચક હતી. પક્ષીઓ ટહુકા કરી રહ્યા હતા અને ભમરાઓ ગુંજર કરી રહ્યા હતા. ત્યાં જલ અને જમીન બંને સ્થળો કમળોના વનથી શોભી રહ્યા હતા અને હંસ, બતક વગેરે પક્ષીઓ વનમાં વિહાર કરી રહ્યા હતા. આવું દ્રશ્ય વ્રજની અંદર ઉદ્ધવ જોવે છે કે સુંદર મજાનું વ્રજ, ઘરમાંથી આવી રીતના સુગંધિત પદાર્થો, કોઈ દીવાબત્તી કરે છે, કોઈ આવી રીતના અનેક પ્રકારના સુગંધિત પદાર્થોની આવી રીતની સુગંધ આવે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય અનુચર ઉદ્ધવજી વ્રજમાં આવ્યા ત્યારે તેમને મળીને નંદ બાબા બહુ પ્રસન્ન થયા. વ્રજની અંદર અત્યારે સાંજ પડી ગઈ, આવી ગયા છે. તેમણે ઉદ્ધવને ભેટીને તેમનું ભગવાન શ્રી કૃષ્ણ જેવું સન્માન કર્યું. યથા સમય ઉત્તમ અન્નનું ભોજન કરાવ્યું અને જ્યારે તેઓ આરામથી પલંગ ઉપર બેસી ગયા ત્યારે સેવકોએ ચરણ સેવા કરીને પંખો ઢોળીને તેમનો શ્રમ દૂર કર્યો. ત્યારે નંદ બાવાએ પૂછ્યું કે હે પરમ ભાગ્યશાળી ઉદ્ધવજી, હવે અમારા મિત્ર વસુદેવ જેલમાંથી છૂટા થઈ ગયા હશે કે બરોબર ને? હવે તો કંસને માર્યા પછી એમનો દીકરો જ જે એને છૂટા કરી, એટલે આ બધી શું કહેવાય શાંતિની પળોની અંદર ભોજન લીધા પછી શાંતિથી ઢોલિયા ઉપર બેઠા ઉદ્ધવ અને નંદ બાવા વાતોએ લાગ્યા છે. નંદ બાવા કહે છે કે હવે તો
અહીંયા જે જેલખાનાની અંદર અથવા કારાવાસની અંદર અહીંયા છૂટી ગયા હશે છૂટી ગયા હશે યથા સમય ઉત્તમ અન્નનું ભોજન કરાવ્યા અને જ્યારે તેઓ આરામથી પલંગ ઉપર બેસી ગયા ત્યારે સેવકોએ તેમનો થાક ઉતાર્યો. ત્યારે નંદબાવાએ પૂછ્યું, પરમ ભાગ્યશાળી ઉદ્ધવજી, હવે મારા મિત્ર વસુદેવ જેલમાંથી છૂટી ગયા. તેમના આત્મીય સ્વજન તથા પુત્ર વગેરે તેમની સાથે છે. અત્યારે તે બધા કુશળ તો છે ને? આવા કુશળતાના સમાચાર અત્યારે નંદ બાવાએ ઉદ્ધવને પલંગ ઉપર બેઠા બેઠા પૂછ્યા છે. એ મોટા સૌભાગ્યની વાત છે કે પોતાના પાપોના ફળ સ્વરૂપ પાપી કંસ તેના અન્યાયી સાથે મરી ગયો. અત્યારે ઉદ્ધવને અત્યારે નંદ બાવા આ રીતે, કેમ કે સ્વભાવથી જ ધાર્મિક અને ઉત્તમ યાદવોનો તે દ્વેષ કરતો હતો. હે ઉદ્ધવ, શ્રી કૃષ્ણ ક્યારેય અમને લોકોને યાદ કરે છે? આ બીજો પ્રશ્ન પૂછ્યો કે આવી રીતના પહેલાં તો વસુદેવ જેલમાંથી મુક્ત થઈ ગયા છે અને મુક્ત થઈ ગયા પછી અમારો કૃષ્ણ આજે ઘણા સમયથી ત્યાં મથુરાની અંદર અહીંયા માતા પિતાની સાથે રહે છે, તો એ અમને ક્યારે યાદ કરે છે? આવો પ્રશ્ન અત્યારે નંદ બાવા ઉદ્ધવને કરી રહ્યા છે. યાદ કરે છે? આ તેમની મા છે, સ્વજન સંબંધીઓ છે, મિત્રો છે, ગોવાળો છે અને તેમને જ પોતાના સ્વામી અને સરસો માનવા વ્રજ છે. તેમની ગાયો અને વૃંદાવન અને ગિરિરાજ છે. શું તેઓ આ બધાને યાદ કરે છે? એની ગાયોને યાદ કરે છે, મિત્રોને યાદ કરે છે? જે ગોવર્ધન ટચલી આંગળીએ ઉપાડી અને અમારી બધાની રક્ષા કરી હતી એવા કૃષ્ણ શું વ્રજને યાદ કરે છે કે નથી કરતા? આમ અનેક પ્રકારના પ્રશ્નો નંદ બાવા અત્યારે ઉદ્ધવને પૂછી રહ્યા છે. તમે એ તો જણાવો કે અમારા ગોવિંદ પોતાના સુરદ બાંધોને મળવા માટે એકવાર પણ અહીં આવશે ખરા? અમને વચન આપીને તો ગયા છે, અથવા હું જ્યારે મથુરાથી અહીંયા પાછો વ્રજની અંદર કંસનો વધ થયા પછી આવતો હતો, મને બગીચામાં કૃષ્ણ મળવા માટે આવ્યા હતા અને એ વખતે પણ મને એણે વચન આપ્યું હતું કે હું તમને ફરીથી વ્રજની અંદર મળવા માટે આવીશ. તેથી એણે જે વચન આપ્યું છે એ પ્રમાણે હે ઉદ્ધવ, તે અમને વ્રજની અંદર ફરીથી મળવા માટે આવશે? આવો પ્રશ્ન નંદ બાવાએ ઉદ્ધવને કર્યો છે. આવશે ખરા? જો તેઓ અહીં આવી જાય તો અમે તેમની સુંદર નાસિકા, તેમનું મધુર હાસ્ય અને મનોહર ચિત્ત વનથી મુક્ત મુખ કમલ જોઈ તો લઈએ. હે ઉદ્ધવજી, શ્રી કૃષ્ણનું હૃદય બહુ ઉદાર છે, તેમની શક્તિ અનંત છે. તેમણે દાવા નળથી, આંધી વર્ષાથી, વૃષાસુર અને અજગર જેવા અનેક મોટા આવી રીતના યોદ્ધાઓને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે. તેઓ કોઈ આવી રીતના યોદ્ધાઓ એની સાથે લડી શક્યા નથી અને લડ્યા છે એ બધા યમપુરી પહોંચી ગયા છે. આવા જે સુરવીર છે એવા કૃષ્ણ ફરીથી પાછા વ્રજમાં આવશે કે કેમ? અહીં ભગવાન કૃષ્ણનું પરાક્રમ, એની જે શક્તિ હતી એનું શક્તિની વાત કરતાં કહે છે કે મોટા મોટા અસુરો, વૃષાવર જેવા અને મોટા મોટા ધેનાસુર જેવા અથવા આવી રીતના ભયંકર રાક્ષસોને મારી અને જે કૃષ્ણ જ્યાં મથુરામાં આવ્યા છે એ ફરીથી પાછા અમને મળવા માટે આવશે ખરા? એકવાર નહીં આવે, અનેક વાર અમારી રક્ષા કરી. એકવાર નહીં પણ અનેક વાર અમારી રક્ષા કરી છે. જ્યારે આવી રીતનો રક્ષા કરવાનો જ્યારે પ્રસંગ ઊભો થાય છે ને ત્યારે કૃષ્ણે અનેક વાર ગોકુળ હોય, વ્રજ હોય કે વૃંદાવન હોય, પછી ગાયો ચારતા રહેલા ગોપો હોય કે અહીંયા વર્ષાથી આવી રીતનો ભીજવી નાખતા આવી રીતનો શું કહેવાય વરુણ હોય, બધાથી અમારી વારંવાર રક્ષા કરી છે. એમ અત્યારે ઉદ્ધવને અત્યારે નંદ બાવા કહે છે કે હે ઉદ્ધવજી, શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રો, તેમનું વિલાસપણું, તેમની કટાક્ષ દર્શન, ઉદાર હાસ્ય અને મધુર ભાષણ વગેરેનું અમે સ્મરણ કરતા રહીએ છીએ અને તેમાં જ અમે ડૂબી જઈએ છીએ કે હવે અમારાથી કોઈ કામકાજ થઈ શકતું નથી. વારંવાર અમને કૃષ્ણ યાદ આવે છે, એના પરાક્રમો યાદ આવે છે, એણે કરેલા અમારા ઉપર જે ઉપકારો છે એ બધું અમને યાદ આવે છે. તેથી યાદની અંદર અમે પણ બધા કામકાજ ભૂલી જઈએ છીએ અને એની અંદર જે અહીંયા કાંઈક કરીને ગયા ને એની અંદર અમારું મન ચોંટી જાય છે.
જ્યારે અમે જઈએ છીએ કે આ તે નદી છે જેમાં શ્રી કૃષ્ણ જલક્રીડા કરતા હતા. આ તે જ ગિરિરાજ છે જેને તેમણે પોતાના એક હાથ ઉપર ધારણ કરી લીધો હતો. આ તે જ વન પ્રદેશો છે જ્યાં શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા હતા, વાંસળી વગાડતા હતા. અને આ તે જ સ્થાન છે જ્યાં તેઓ પોતાના મિત્રો સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા હતા. અને સાથે સાથે એ પણ જોઈએ છીએ કે તેમના ચરણ ચિહ્નો હજી ભૂંસાયા નથી. ત્યારે તે જોઈને અમારું મન શ્રી કૃષ્ણમય બની જાય છે. શ્રી કૃષ્ણની અંદર મન પોરવું એટલે ભગવાને કરેલા કામ, ભગવાને કરેલી કૃતિ, ભગવાને કરેલો પ્રેમ અને ભગવાને કરેલા ઉપકારો એને જો સતત આપણે જો યાદ કરીને તો એ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા કહેવાય છે. એટલે અહીંયા નંદ બાવા અત્યારે વારંવાર ઉદ્ધવને કહે છે કે આ તમે ચિહ્ન જો ને એ ચિહ્નો હજી તાજા ને તાજા હોય એવું અમને લાગે છે. ગોવર્ધન પર્વત ઉપાડી અને 7 દિવસ સુધી એમણે અમારું રક્ષણ કર્યું છે. એટલું જ નહીં કે ગોપ બાળકો સાથે જ્યારે ગાયો ચરાવ કે વાસડા ચરાવવા જતા હતા ને અનેક વાર આવી રીતના અસુરો આવી અને આ ગોપ બાળકોને બધાને ઉગાડી લીધા છે. ખાલી એક વાર ઉગાડ્યા એવું નથી, વારંવાર એ ઉગાડતા રહેલા છે. આમ અત્યારે ઉદ્ધવને જે કૃષ્ણ ભગવાને 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજ, વૃંદાવન અને ગોકુળની અંદર જે કાંઈ પરાક્રમો અને કામો કર્યા એનું લિસ્ટ લાંબુ લિસ્ટ અત્યારે ઉદ્ધવને આ રીતે આપે છે. આ એક ભક્તિનો પ્રકાર છે. ભક્તિ એટલે ખાલી ટીલા ટપકા કરવા, મંદિરે જવું, એકાદશીના ઉપવાસ કરવા, બરોબર ને, કે આટલું કાંઈ ભક્તિનું રૂપ નથી. ભક્તિ એટલે શું છે કે જે ભગવાન રાત દિવસ મને સંભાળે છે, અમારું જેને રક્ષણ કર્યું છે ને એ જે ભગવાને મારા જે કામ કર્યા છે એ ભગવાનનું માણસે સ્મરણ કરી લેવું જોઈએ. આપણે કદાચ મોટા થોથા વાંચી ન શકીએ, ઉથલાવી ન શકીએ તો ભક્તિનો સરળ સાદો રસ્તો શાસ્ત્રકારોએ આપણે બતાવ્યો છે કે સાંજના સમયે અથવા સવારના વહેલા ઉઠી નાહી ધોઈ અને ભગવાનની સામે આપણે બેસીએ અને ભગવાનની સામે બેસીએ. કદાચ આપણે વેદ, ઉપનિષદ, ગીતા કે એ કદાચ મંત્રો આપણે યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ અમારી 80 વર્ષની ઉંમરની અંદર અમે જ્યારે જન્મા ત્યાંથી 80 વર્ષની અંદર ભગવાને અમને જ્યાં અને જ્યારે મદદ કરી છે ને એ મદદને આ ચિત્ત એકાગ્ર કરીને ધ્યાનની અંદર આ બધી વાતો લાવવાનો પ્રયત્ન કરવો. ભગવાન અમે એવા અટવાઈ ગયા હતા પણ અચાનક તમે કોઈને મોકલી અને અમારી અગવડ દૂર કરી નાખી. આને કહેવાય ભક્તિ. આવી ભક્તિ માણસે કરી લેવી જોઈએ. કદાચ આપણે શાસ્ત્રનો ઊંડો અભ્યાસ ન કરીએ તો ચાલે, પણ અડધો પોણો કલાક સુધી 80 વર્ષની અંદર જે સમયે જ્યારે ખબર ન પડતા આપણે કોઈ મદદ કરવા આવ્યું હોય તો એ ભગવાને જ મોકલેલો માણસ છે. મારા માટે તો એ ભગવાન જ છે, બરાબર. આવી રીતની પરિસ્થિતિ માણસે નિર્માણ કરવી જોઈએ. શાસ્ત્રકારો આપણે આ સમજાવે છે. ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી દાદા એના પ્રવચનમાં સુંદર મજાનું દૃષ્ટાંત આપે છે. ગામડાની છોકરી એનો સંબંધ એના બાપુજીએ, અને પાછા કેવા મુસાળ બાપુ, મૂછુવાળા બાપા, એટલે ઘરમાં કે કોઈ એને કાંઈ પણ સંબંધ નક્કી કરે ને તો એને સામું કોઈ પૂછી શકે નહીં. આ કાળ છે 50-60 વર્ષ પહેલાંનો, અત્યારની વાત નથી, જૂના કાળના દર્શાવ. 50-60 વર્ષ પહેલાં આવી રીતની ઘટના એક ઘટતી હતી કે મૂછાળો બાપ હોય, દીકરીના સંબંધ નક્કી થવાના હોય તો ગમે ત્યાં ભટકાવી દે. એટલે કોઈ એવા શું કહેવાય ખરાબ મૂર્તિયા અરે આને સંબંધ એકવાર નક્કી કરી નાખ્યો. છોકરીને ખબર પડી કે મારા બાપાએ તો જ્યાં મારે નથી જવું ને જ્યાં આવી રીતના વ્યસનમાં પડેલો છે એવા છોકરા અરે મારો સંબંધ નક્કી કરી નાખ્યો છે. મારો સંબંધ આવી રીતનો નક્કી થઈ ગયો છે અને દીકરી વારંવાર રડતી રહેલી છે, માને પણ કહેતી રહેલી છે કે મારા બાપાને તમે કહો કે આ સંબંધ મને માન્ય નથી. મને ભલે ઝૂંપડામાં તમે આપો ને પણ સંસ્કારી છોકરો હોય એમાં તમે મારું સગપણ કરો. આ તો બાટલીવાળો છે, કેવો બાટલીવાળો છે અને ગમે ત્યાં રખડતો ભટકતો છે. કદાચ એની પાસે પૈસા હશે, બંગલો હશે, પણ આ રખડતો ભટકતો અને બાટલી પીવે છે એની સાથે મારે એના ઘરે મારે જવું નથી. આવી રીતનો જ્યારે આ છોકરી એની બાને કહે છે
ત્યારે બા પણ બાપથી ડરે છે. એ પણ એક શબ્દ આ મુસાળ બાપાને કહી શકતી નથી. બહુ વિચાર કરે છે કે હવે શું કરવાનું, હવે થોડાક સમયમાં મારું લગ્ન નક્કી થશે અને આવી રીતનો પરણવા માટે મને આવશે અને મારે આખી જિંદગી આવા બાટલીવાળા હાથે અથવા આવી રીતના વ્યસની સાથે મારે પસાર કરવી. એકદમ રડતી રહેલી છોકરી છે, રાતનો સમય છે અને રાતના અંધારાની અંદર ત્યાં એક એના મામા આવે છે, છોકરીના મામા. એને એમ થયું છે કે મારા શાળાએ એની દીકરીનો સંબંધ નક્કી કર્યો છે તો હું જરીક એને મળવા માટે આવે છે. અને મળતા પલંગ ઉપર બંને વાતો કરતા અહીંયા મુસાળ કહે છે કે મેં તો મારી દીકરી ફલાણાના દીકરા સાથે આપી દીધી છે. ત્યારે આ એના છોકરીના મામા કહે છે કે ન્યા આપણે આ સગપણ કરવું નથી, આ તો બહુ હરામી અને બહુ આવી તો કેવો વ્યસની છે, તમારી છોકરીને જિંદગીભર દુઃખી કરશે. તેથી હું તમને બળજબરીથી આવી રીતનું કહું છું કે આ સંબંધ મને પણ માન્ય નથી અને ઘરની અંદર કોઈને માન્ય નથી. આમાં તમારે એક શબ્દ પણ બોલવાનો નથી અને આજે સંબંધને તમે ફોગટ કર્યો. આ શબ્દો ઘરની અંદર બેઠેલી જ્યારે છોકરી સાંભળે છે ત્યારે એમ થઈ ભગવાને આને મારા મામાને કોને મોકલો? ભગવાને મોકલે. આને કહેવાય ભગવાન. ભગવાન મદદ કરે જ છે પણ કોઈના મારફત કરાવે છે. નરસિંહ મહેતાના હજારો કામ ભગવાને કર્યા છે પણ કોઈ માણસો દ્વારા થયા છે. ત્યારે મને માણસે મદદ કરી છે એવું નરસિંહ મહેતા બોલતા નથી. નરસિંહ મહેતા કહે છે કે મને ભગવાને જ મદદ કરી છે. સંકટના સમયે આ માણસને ભગવાને મારી પાસે મોકલો છે. તો આવી રીતની ઘણી બધી એવી રીતની વાતો હોય છે. તો આ બધી વાતો વાગોળવી જોઈએ. અત્યારે અહીંયા ઉદ્ધવને અત્યારે નંદ બાવા કહે છે કે ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ અહીંયા રહ્યા, મોટા પરાક્રમો કર્યા, આવી રીતનો ગિરિરાજને ઊંચકી અને 7 દિવસ સુધી આવી રીતની વર્ષાથી અમારું રક્ષણ કર્યું છે. આ બધું જે વાગોળવાનું છે એને કહેવાય ભક્તિ. આ ભક્તિની અંદર પંગત શું કહેવાય, ખાટલા ઉપર બેઠા આવી રીતનો સમય પસાર કરે છે કે રાત વીતી ગઈ ખબર પડી નહીં, આટલો સમય થયો છે. તેથી અહીં વેદવ્યાસ લખે છે કે હે ઉદ્ધવ, શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રો, તેમનું વિલાસપૂર્ણ કટાક્ષ દર્શન, ઉદાર હાસ્ય અને મધુર ભાષણ વગેરેનું અમે સ્મરણ કરતા રહીએ છીએ અને તેમાં એવા ડૂબી જઈએ છીએ કે હવે અમારાથી કોઈ કામકાજ થઈ શકતું. અમે ભગવાનના વિચારોમાં એણે કરેલું કાર્ય એને આપે. સ્વયં ભગવાન ગર્ગાચાર્યએ મને આ પ્રમાણે ગૌશાળાની અંદર જે વખતે યજ્ઞોપવિત સંસ્કાર અહીંયા કર્યો તો એ વખતે ગર્ગાચાર્ય કીધું હતું કે આ તો એક ભગવાન તમારે ત્યાં આવતા નાના મોટા થઈ રહ્યા છે. એના આધારે હું કહું છું કે ગર્ગાચાર્ય મને જે કીધું હતું ને એ પ્રમાણે 11 વર્ષ અને 52 દિવસ સુધી આ વ્રજ અને ગોકુળની અંદર આને આવા મોટા પરાક્રમો કર્યા છે. જેમાં સિંહ કોઈ પણ પરિશ્રમ વિના પશુઓને મારી નાખે છે, તે જ પ્રમાણે તેમણે રમતા 10,000 હાથીઓનું બળ ધરાવનાર કંસ અને તેના અજય પહેલવાનો અને અત્યંત બળવાન કુલયવળ હાથીને મારી નાખ્યા. તેમને 3 તાડ જેવા લાંબા અને અત્યંત મજબૂત મનુષ્યને એ રીતે તોડી નાખ્યા જેમ કોઈ હાથી કોઈ લાકડીને ભાંગી નાખે તેમ આ બધા અસુરોને ઘડીના 6 ભાગની અંદર કૃષ્ણએ ભોંય ભેગા કરી દીધા હતા. એટલે હું સામાન્ય એને માનતો નથી. મને ગર્ગાચાર્ય કીધું હતું કે આ તમારે ત્યાં આ ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળી જે ચિદાનંદ જે શક્તિ છે ને એ જ અત્યારે તમારે માનવનું રૂપ ધારણ કરી અને તમારે ત્યાં નાનાની મોટી થાય. ત્યાં ગર્ગાચાર્યના શબ્દો અત્યારે યાદ કરાવતા ઉદ્ધવને અત્યારે અહીંયા નંદ બાવા આ રીતે એને સમજાવે છે. આવી રીતે સુધી પછી અમારા પ્રિય શ્રી કૃષ્ણે એક હાથે 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કરી રાખ્યો હતો. અહીં બધાની નજર સામે તે પ્લંબ, ધેનુક, અરિષ્ટ, તૃણાવર્ત અને બક વગેરે મોટા દૈત્યોને મારી નાખ્યા. જેમણે દેવતાઓ પણ અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરી નથી શકતા એવા નાના બાળકે આ દેવ કરતાં પણ મોટું કાર્ય અહીંયા વ્રજની અંદર રહીને કર્યું છે એવું સ્મરણ અત્યારે ઉદ્ધવને અત્યારે અહીંયા આપી રહ્યા છે. નંદ બાવા કહે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, નંદ બાવાનું હૃદય આમ પણ ભગવાન શ્રી કૃષ્ણના અનુરાગથી રંગાઈ ગયું હતું.
એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત રંગાયું. જ્યારે આ પ્રમાણે તેઓ તેમની લીલાઓનું એક એક કરીને સ્મરણ કરવા લાગ્યા ત્યારે તો તેમના પ્રેમની ભરતી આવી ગઈ. તેઓ વિહવળ થઈ ગયા અને મળવાની બહુ આતુરતાથી તેમનું ગળું રૂંધાઈ ગયું અને તે મૌન થઈ ગયા. કેવા આટલું સુંદર મજાનો રાત્રિનો સમય છે, જેના પછી બંને ઉદ્ધવ અને આવી રીતના નંદબાવા બંને આમ વાતોએ લાગ્યા છે અને વાતો કરતા કરતા કેટલો રાજા પરીક્ષિતને સમજાવે છે. યશોદાજી પણ ત્યાં બેસીને નંદબાવાની વાતો સાંભળી રહ્યા હતા. 3 હતા, બાકીના બધા ઊંઘી ગયા હતા. રાત વીતી ગઈ એટલે કે કૃષ્ણની એક એક લીલા સાંભળીને તેમના નેત્રોમાંથી આંસુની ધારા વહેવા લાગી અને પુત્ર સ્નેહની વૃદ્ધિ થતાં તેમના સ્તનોમાંથી દૂધ પણ વહેવા લાગ્યું. નંદબાવા અને યશોદાજીના હૃદયમાં શ્રી કૃષ્ણના પ્રતિ કેવો અનુરાગ છે તે જોઈને ઉદ્ધવ આનંદમગ્ન થઈ ગયા અને તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા. અત્યાર સુધી નંદબાવાએ ભગવાન કૃષ્ણે ગોકુળ હોય, વૃંદાવન હોય કે વ્રજ હોય, એમાં 11 વર્ષ ને 52 દિવસના જે કાંઈ કાર્યો કર્યા, પરાક્રમો કર્યા, જે કાંઈ આવી રીતનું કર્યું ને એવી સુંદર મજાનું ટૂંકની અંદર અહીંયા નંદ બાવાએ ઉદ્ધવને ખાટલા ઉપર બેઠા બેઠા આટલી વાતો એને સમજાવી દીધી. ત્યાર પછી ઉદ્ધવ એને કહે છે, ઉદ્ધવ શું કહે છે? યુવાસ્લાજ્યા તમોનો નામ દેહી નામીવ માનદ નારાયણે કિલા ગુરો યતા કૃતા મનીષિષે. ઉદ્ધવે કહ્યું કે હે માન દેનારા નંદરાય, તમે મને ખૂબ માન આપ્યું કે સાંજનો સમય થઈ ગયો, રથ તમારા આંગણામાં મેં આવી તો મૂક્યો અને તમે બધા સુંદર મજાનો મારો થાક ઉતરે એ માટે ઘણા લોકોને અહીંયા કરીને મારી સેવા પણ કરાવી, સુંદર મજાનું ભોજન પણ કરાવ્યું અને અહીંયા સાંજના સમય કેટલો વીતી ગયો છે એ પણ ખબર પડી. એ આમ કહે છે કે હે માન દેનારા નંદરાય, તેમાં શંકા નથી કે તમે બંને સમસ્ત દેહધારીઓમાં અતિ ભાગ્યશાળી છો. બરાબર, યશોદા અને નંદબાવા બંને એક પલંગ ઉપર બેઠા છે, સામે ઉદ્ધવ બેઠા છે અને ઉદ્ધવ કહે છે કે તમે બંને ખૂબ જ ભાગ્યશાળી છો, ખૂબ જ ભાગ્યશાળી છો, વખાણમાં યોગ્ય છો. કેમ કે સંપૂર્ણ ચરાચર જગતને ઉત્પન્ન કરનાર અને તેને જ્ઞાન આપવાવાળા નારાયણ છે, તેમના પ્રતિ તમારા હૃદયમાં આવો વાત્સલ્ય અને સ્નેહ પુત્રભાવ જન્મો છે. એના માટે હું પણ ખૂબ જ ભાગ્યશાળી, તમારી વાતો ભગવાનની લીલા સાંભળીને હું પણ ખૂબ જ ભાગ્યશાળી બની ગયો. બલરામ અને શ્રી કૃષ્ણ પુરાણ પુરુષ છે. અત્યારે ઉદ્ધવ ફરીથી ખાટલા ઉપર બેસી અને જ્યારે નંદબાવાએ બોલવાનું જ્યારે પૂરું કર્યું ત્યારે ઉદ્ધવ અત્યારે એને કહે છે, બલરામ અને શ્રી કૃષ્ણ પુરાણ પુરુષ છે. તેઓ સમસ્ત સંસારના ઉપાદાન અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એ છે, નિમિત્ત કારણ પણ આ બંને છે, નિમિત્ત કારણ પણ તે છે. ભગવાન શ્રી કૃષ્ણ પુરુષ છે અને બલરામજી પ્રધાન પ્રકૃતિ છે. આ જ બંને બધા શરીરોમાં પ્રવિષ્ટ થઈને તેમને જીવનદાન આપે છે અને તેમનામાં શરીરમાં કરતા અત્યંત વિલક્ષણ જ્ઞાન સ્વરૂપ એ જીવ છે, તેનું નિયમન કરે છે. જે જીવ મૃત્યુ સમયે પોતાના દૂધ અને એક ક્ષણ માટે પણ પોતાનામાં આપે છે, તે સમસ્ત કર્મ વાસનાને બાળી નાખે છે અને તરત સૂર્ય જેવો તેજસ્વી તથા બ્રહ્મ સ્વરૂપ બનીને પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય કે ભગવાનના ચરણની અંદર, એના કાર્યની અંદર એણે કરેલી જે પ્રવૃત્તિઓ છે, એણે કરેલા જે મહાન કાર્ય છે, એનું ધ્યાન જો એકાદી મિનિટ જો ધરવામાં આવે ને તો પણ એ બધાનો ઉદ્ધાર કરી દે છે. શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં લખ્યું છે, સરપટમંજી સ્તોત્ર શંકરાચાર્યનું ખૂબ છે, 17 શ્લોક છે. એમાં કેટલા? 17 શ્લોકની અંદર એક શ્લોકની અંદર અહીંયા આદ્ય ગુરુ શંકરાચાર્ય લખે છે કે ભગવદ ગીતા કિંચિદ ધીતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમરસા તસ્ય યમ કિમ કુરુતે ચર્ચા ભજ ગોવિંદમ મુદ્ધ મતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુર કરને. અહીંયા પણ ભાગવતકાર
અત્યારે ઉદ્ધવ અત્યારે આ જ વાત મનુષ્યનું રૂપ ધારણ કરી અને તમારા બાળકો બનીને તમારા ખોળા ખુલીને એને 11 વર્ષ અને 52 દિવસ કાઢ્યા છે. આવા જે કૃષ્ણ છે એ કૃષ્ણનું સ્મરણ જો મરતી વખતે પણ જો માણસ તો કરી લે ને તો યમરાજા પણ એની કોઈ ચર્ચા કરી શકતો નથી. એટલે 3 વાતો સમજાય છે કે ભગવદ ગીતા કિંચિત જીતા ગંગા જલલવ કણિકા પ્રીતા ચક્રુદપી યસ્ય મુરારી સમરસા તસ્ય યમ કિં કુરુતે સત. ભગવત મરતી સમયે પણ ભગવદ ગીતાનો એકાદો શ્લોક જો કાન પાસે માણસની પાસે આવી જાય, પહેલી વાત આ ભગવદ ગીતા કિંચિત જીતા, એક પણ કરણ પણ જો આવી તો ભગવદ ગીતાનું મરતી સમયે પણ જો માણસના કાન પાસે આવી જાય. બીજી વાત કીધી છે ભગવદ ગીતા કિંચિત જીતા ગંગા જલલવ કણિકા પીતા, મરતી સમયે પણ આ કે ગંગાનું એક બુંદ પણ માણસના મુખની અંદર આવી જાય. અને ત્રીજી વાત આ શંકરાચાર્ય કહે છે કે ભગવદ ગીતા કિંચિત જીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમરસા. મુરારીનું મરતી વખતે પણ જો મુરારીનું સ્મરણ જો માણસ એકવાર કરી લે ને તો યમરાજા પણ એની ચર્ચા કરી શકતો નથી. માટે હે મૂર્ખ બુદ્ધિવાળા, તું ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. આમ શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં લખી છે. અહીંયા આવી રીતના શું કહેવાય છે, ઉદ્ધવ પણ અત્યારે અહીંયા નંદ બાવાને કહે છે તમે કેટલા ભાગ્યશાળી છો. તમારા આંગણાની અંદર નાચા કૂદા રંગા તમારો ખોળો ખુલ્લો, તમારા અહીં સ્તનપાન કરીને મોટા થયા છે, તમે ખૂબ જ નસીબદાર. તો આમ ઉદ્ધવ અત્યારે અહીંયા નંદ બાવાને આ પ્રમાણે કહે છે. નંદ બાવાને કહે છે કે જે જીવ મૃત્યુ સમયે પોતાના શુદ્ધ મનને એક ક્ષણ માટે પણ પોતાને આપે, એક ક્ષણ શુદ્ધ મરતી વખતે પણ એક ક્ષણ અહીંયા મુરારીનું સ્મરણ જો કરી લેશે ને તો યમરાજા પણ એની કાંઈ કરી શકતો નથી. તે ભગવાન જેમના બધાના આત્માને તમે તો શુભ જ છો, બરોબર? તો જાજો હાથ મનસુભાઈ ઉભા રહ્યો. ઘરે જવું ને આગળ કે તમારે ત્યાં આવી રીતના 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ રહ્યા છે તો તમારે ત્યાં કોઈ અશુભ વસ્તુ પ્રવેશી શકે ને. આ છેલ્લા શ્લોકની અંદર અહીં કીધું ને તે ભગવાન જે બધાના આત્માને પરમ કારણ છે, ભક્તોની અભિલાષા પૂરી કરવા અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે મનુષ્ય જેવું શરીર ધારણ કરીને પ્રગટ થયા છે, તેમના પ્રતિ તમારા બંનેનો આવો સુદૃઢ વાત્સલ્ય ભાવ છે. પછી હે મહાત્માઓ, તમારા બંને માટે હવે કયું અશુભ કર્મ બાકી રહે? તમારે ત્યાં કોઈ અશુભ કર્મ કોઈ બાકી રહે નહીં. તમે તો શુભ છો. કારણ કે અહીં કહે છે કે જે બધાના આત્માની અંદર જે સ્થિર થઈને જે બધાનું ભરણ પોષણ કરે છે એવા ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને તમારે ત્યાં રહ્યા એટલે તમને કંઈ અશુભ લાગે નહીં. ભક્તવત્સલ યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ થોડા દિવસમાં વ્રજમાં આવશે, એમ ઉદ્ધવ કહે છે. થોડા દિવસ પછી વ્રજમાં આવશે અને તમને બંનેને અર્થાત પોતાના માતા પિતાને આનંદિત કરશે. જ્યારે તેમણે સમસ્ત યાદવોના દ્રોહી કંસને રંગભૂમિમાં મારી નાખ્યો અને ત્યાર પછીને તમને આવીને કહ્યું હતું કે હું વ્રજમાં આવીશ. આ યાદ આપે છે કે તમને રંગમંચ પર ઉપર જ્યારે કંસને માર્યો અને તમને મળવા માટે જ્યારે અહીંયા બગીચામાં આવ્યા ત્યારે કીધું હતું કે હું તમને મળવા આવીશ. અહીં ઉદ્ધવ યાદ આપે હું વ્રજમાં તમને મળવા આવીશ. આ વચનનો તેઓ સત્ય કરશે એટલે તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એટલે આ સમાચાર અત્યારે ઉદ્ધવ અહીંયા નંદ બાવાને આપે છે. નંદ બાવા અને માતા યશોદાજી, તમે બંને બહુ જ ભાગ્યશાળી છો. દુઃખી ન થાઓ. તમે શ્રી કૃષ્ણને તમારી પાસે જ જોશો. કેમ કે જેમ કાષ્ટમાં અગ્નિ હંમેશા વ્યાપક રૂપે રહે છે તે જ પ્રમાણે તેઓ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સર્વદા વિરાજમાન રહે
છે એમ અત્યારે ઉદ્ધવ અહીંયા નંદ બાવાને કહે છે. હે નંદ બાવા, શ્રી કૃષ્ણને કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી. તેઓ સ્વયં એમની જ એટલે સ્વયં અમાની છે, વળી બધા પ્રત્યે સમાન ભાવવાળા છે. તેમને મન કોઈ ઉત્તમ નથી કે કોઈ અધમ નથી. એટલું જ નહીં, વિષય એટલે કે વિષય મતાનો ભાવ રાખનારાઓ માટે પણ તેઓ વિષય નથી. તેમની કોઈ માતા છે અને કોઈ પિતા છે, ન તો તેની કોઈ પુત્ર છે કે પત્ની છે, ન પોતાનું છે કે ન પરાયું, ન દેહ કે ન જન્મ છે. આવા ભગવાન 100% તમને કીધું છે તે પ્રમાણે તમને મળવા માટે આવશે. આવું ઉદ્ધવ અત્યારે સુંદર મજાનું આશ્વાસન અત્યારે નંદ બાવાને આપે છે. ભાગવતકાર વેદવ્યાસે એક અતિશય રમ્ય વિભાગ શરૂ કર્યો છે. તેઓ એકદમ ઉદ્ધવ અને નંદ બાવાનો જે સંવાદ છે એવો સુંદર મજાનો આવી રીતનો રમ્ય એક વિભાગ શરૂ કર્યો છે. તેમાં ઉદ્ધવ આવે છે. ઉદ્ધવ મહાન જ્ઞાની ભક્ત છે. ભક્ત એટલે કે ભક્તિથી વિરક્તતા આવે છે એ સિદ્ધાંત ભાગવતકારે કહેવાનો છે. પ્રભુ ઉપર આત્યંતિક પ્રેમ નિર્માણ થશે તો સૃષ્ટિને માટે શક્ય ભાવ નિર્માણ થશે. ભગવાન ઉપર જો ભાવ ઊભો થાય ને તો આ બધી સૃષ્ટિ ઉપર માણસને શક્ય ભાવ લાગે. અને શક્યતા જ્યાં નિર્માણ થશે ત્યાં ઉપભોગ્યતા ખલાસ થાય છે. આ માનસશાસ્ત્રી વિવેચન ભાગવતકાર વેદવ્યાસે અહીંયા 10મા સ્કંદની અંદર કરેલો છે. જ્ઞાની ભક્ત ઉદ્ધવના ચરિત્ર દ્વારા અહીંયા ભાગવતકાર વેદવ્યાસે આ પ્રકરણ શરૂ કર્યું છે. અહીંયા ઉદ્ધવ અને નંદ બાવા બંને વચ્ચેનો જે સંવાદ છે એ ભાગવતકારે વિશિષ્ટ પ્રકારનો વળાંક લઈ અને ભાગવતકારે સુંદર વાતો કરી છે. ભક્તિથી વિરક્તિનો અર્થ એ કે સાચા અર્થની ભક્તિ હોવી જોઈએ. ભક્તિનો અર્થ કેવળ પૂજાપાઠ કરતા બેસવું કે રામ નામ લેતા બેસવું એટલા પૂરતો ભક્તિનો અર્થ નથી. એ તો કરવું જ જોઈએ. માણસ તરીકે આવ્યા એટલે આપણે સેવા પૂજા કે જે કાંઈ સ્મરણ કરતા હોય એ તો આપણે કરવું, પણ એટલું કરી લીધું એટલે મારી ભક્તિ પૂરી થાય છે એમ સંતોષ માનવાની જરૂર નથી. આમ ઉદ્ધવ અત્યારે અહીંયા નંદ બાવાને અહીંયા ભક્તિનું મહત્ત્વ સમજાવતા અહીંયા સમજાવે છે. ભક્તિથી એટલે કે ત્યાં શક્યતા નિર્માણ થશે, ત્યાં ઉપભોગ ખલાસ થશે. આવી રીતે જે વિરક્ત પ્રેમથી અને ભક્તિથી આવે છે તે શ્રેષ્ઠ વિરક્ત છે. આવા ઉદ્ધવ અત્યારે વ્રજની અંદર આવ્યા છે. વિરક્ત ભક્ત છે. વેદવ્યાસ કહે છે કે ઉદ્ધવ વિરક્ત ભક્ત છે. ઉદ્ધવ જ્ઞાની ભક્ત છે. જ્ઞાનનું મહત્ત્વ વધારવાનું છે તે માટે ભાગવતકારે આ કથા 10મા સ્કંદની અંદર આ કથા લાવ્યા છે. ભક્તિનું મહત્ત્વ વધારવાનું છે. તેથી ભાગવતકાર આ પ્રકરણ કહી રહ્યા છે. મથુરામાંથી ભગવાનનો સંદેશો લઈને ઉદ્ધવ વ્રજમાં આવ્યા છે. લોકોનું માનસશાસ્ત્ર જોઈને વેદવ્યાસ ભાગવતકાર લખે છે કે ભાગવત લખવાવાળા કેવળ તત્વજ્ઞાની નથી, એ શિક્ષણ શાસ્ત્રી પણ છે. ખાલી તત્વજ્ઞાની હોય તો એ તત્વનો માણસ ઉપર કોઈ અસર થતી નથી. સાથે સાથે શિક્ષણ શાસ્ત્રી પણ હોવું જરૂરી છે. કેવળ તત્વજ્ઞાની લોકોને ઊભા કરી શકતા નથી. માણસને ઊભો કરવો એ એક જુદી વાત છે, તેના માટે દિલમાં ભાવ હોવો આ બીજી વાત છે. તત્વજ્ઞાની એટલે ફિલોસોફર અને શિક્ષણ શાસ્ત્રી એટલે એજ્યુકેશનાલિસ્ટ જે હોય તે જ આ કામ કરી શકે તેવા જ્ઞાની ભક્ત ઉદ્ધવ આ બંને પ્રકારનું, એક તો તત્વજ્ઞાની પણ છે, ભગવાનના ભક્ત પણ છે અને સાથે સાથે શિક્ષણ શાસ્ત્રી છે. તેથી આવી રીતના જે ભક્ત છે એ અત્યારે વ્રજની અંદર. ઉદ્ધવે કૃષ્ણના મનોહારિત્વ, ભગવાનનું બુદ્ધિ ચાતુર્ય, વર્તન ચાતુર્યનું વર્ણન અહીંયા નંદ બાવાની આગળ બધું વર્ણન કરે છે કે અત્યારે મથુરામાં જે ભગવાન શ્રી કૃષ્ણ એના માતા પિતા સાથે જે રહી રહ્યા છે એનું સુંદર મજાનું મનોહારિત્વ કેવું છે, બુદ્ધિ ચાતુર્ય કેવું છે, વર્તન ચાતુર્ય કેવું છે, એ સુંદર મજાનું ભગવાનનું વર્ણન અત્યારે નંદ બાવાની સામે ઉદ્ધવ કરી રહ્યા છે. વર્ણન કરતાં કરતાં તેનું હૃદય ભરાઈ ગયું છે. અહીંયા ઉદ્ધવ અત્યારે ભગવાન કૃષ્ણનું વર્ણન કરતાં કરતાં અહીંયા ઉદ્ધવનું હૃદય ભરાઈ ગયું છે. આંખોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યા. કૃષ્ણને માટે બોલવાનું છે. સાંભળવાવાળા નંદબાવા અને યશોદા માં છે.
આનું કેટલું મહત્ત્વ છે એ ભાગવતકારે વર્ણવ્યું છે. કહેવાવાળા ઉદ્ધવ છે અને સાંભળવાવાળા નંદ બાવા ને યશોદા છે. રાત્રિનો સમય છે, કેટલી રાત્રિ પ્રસાર થઈ ગઈ છે એ ત્રણમાંથી કોઈને હજી ખબર પડી નથી. પણ જ્યારે વલોણા શરૂ થશે ને ત્યારે ખબર પડશે કે લે આ તો આપણી આખી રાત ભગવાન કૃષ્ણની લીલાને ગુણગાનમાં વ્યતીત થઈ ગઈ છે. પણ અત્યારે એટલા બધા કૃષ્ણની લીલાની અંદર બંને બાજુથી તન્મય થઈ ગયા છે કે સમયનું બેમાંથી એકેને ભાન રહ્યું નથી. આજે સમાજમાં કથા કહેવાવાળો ગંગાચરણ છે અને સાંભળે છે ભગવતી પ્રસાદ. કેવો કહેવાવાળો ગંગાચરણ છે અને સાંભળે છે ભગવતી પ્રસાદ સાંભળે છે. પછી પૂછવાનું શું, તેને થોડો સમય પસાર કરવો છે, મનોરંજન માણવું છે, ટાઈમ પાસ કરવો છે, એટલે હાલોની બીજે જગ્યાએ બેહવું એના કરતાં કથામાં જઈને આવી જે કથા હાલતી હોય ત્યાં ગમે તેટલી વાર સાંભળે તો એના જીવનમાં એક ભાગવતકાર વેદવ્યાસના વિચાર સ્થિર થતા નથી. એટલે કહેવાવાળો જો ભગવતી શરણ હોય અને સાંભળવાળો ગંગાચરણ ટાઈમ પાસ કરવા જો આવતો હોય ને તો એ વિચારોની અસર એના ઉપર થતી નથી. મારે તો ભક્તિ સમજીને જવાનું છે. મારે તો 2 કલાક માટે તપસ્યા કરી અને જે કાંઈ ભાગવતના સિદ્ધાંતો જે વેદવ્યાસે લખ્યા છે એ સિદ્ધાંતો મારા જીવનમાં આવે અને એ આવે એના માટે હું કંઈક સારું સાંભળું તો ખરાબ અંદર પડેલું છે એ નીકળી જાય. સારું સાંભળીએ તો ખરાબ જાય, પણ સાંભળીએ જ ન તો શું થાય? જો ટાઈમ પસાર કરવા આવતા હોય ને બરાબર તો એને કાંઈક ગમે એટલા વર્ષ સુધી વડલા હેઠે બેહે ને તો કાંઈ ફેર પડે નહીં. મારે કાંઈક જાણવું છે, મારે કાંઈક સમજવું છે, સમજ્યા પછી વિચારવું છે, વિચાર્યા પછી આચરણમાં લાવવું છે અને મારે એવી રીતનું જીવન બનાવવાનું છે કે જ્યારે હું ભગવાનની પાસે જાય ને ત્યારે ફટોફટ ઓટોમેટિક દરવાજા ખુલી જાય અને ભગવાન ઊભા થઈ અને મને વારણા લેવા આવે ને એવું મારે જીવન જીવવાનું છે. એ જીવન એવું જીવવાનું હોય ને તો એના માટે ભક્તિ સમજીને શ્રવણ કરવાનું, પણ ભક્તિ સમજીને, ખાલી ટાઈમ પાસ માટે નહીં. હાલો ને બીજી જગ્યાએ બેહવું એના કરતાં વડલા હેઠે બેહી તો અહીંયા બધા આપણું થોડુંક સન્માન કરે, આવો કે કેમ છો બાપા, ખબર અંતર પૂછે, વચ્ચે વળે એવું કોઈ લાગે તો શરબત પણ મળે, આઈસ્ક્રીમ પણ મળે. હાલો બીજે બેહવું એના કરતાં બાકડે બેહવું એના કરતાં ખુરશી પણ મળશે. ઊંઘવું હોય તો ઊંઘી પણ જાય, કોઈ ના પાડે બરાબર. આવું બધું સમજીને જો આવે તો એનો વિકાસ થતો નથી. આમ બહુ સરસ રીતે કહે છે કે ઉદ્ધવે જે વર્ણન કર્યું છે તે વર્ણન બહુ સુંદર છે. ઉદ્ધવે આંખની સામે એક ભગવાન શ્રી કૃષ્ણનું મનોહારિત ચિત્ર ઊભું કરી અને નંદ બાવાને કૃષ્ણનું વર્તન ચાતુર્ય મથુરામાં કેવું છે એનું સુંદર મજાનું વર્ણન નંદ બાવા અને યશોદાને સંભળાવી રહ્યા છે. ભાગવતકારે એક અતિશય રમ્ય મનોહર વિભાગ 10મા સ્કંદમાં શરૂ કર્યો છે. તેમાં ઉદ્ધવ આવે છે. ઉદ્ધવ મહાન જ્ઞાની ભક્ત છે એમ વેદવ્યાસ લખે છે. ઉદ્ધવ એક મહાન જ્ઞાની ભક્ત છે એમ વેદવ્યાસ લખે છે. કૃષ્ણ ભગવાનનો પરમ ભક્ત ઉદ્ધવ છે. કૃષ્ણ ભગવાનના મનમાં જેમના માટે વધારે આદર અતિશય પ્રેમ છે તે પહેલો વહેલો કોઈ ઉપર હોય તો એ ઉદ્ધવ ઉપર છે. ભગવાનના તો અનેક ભક્તો છે. વેદવ્યાસ અહીં લખે છે કે ભગવાનના તો અર્જુન સહિત ઘણા બધા એવા ભક્તો છે ને કે એ ભક્ત છે. પણ અહીંયા વેદવ્યાસ પોતે જ લખે છે કે ભગવાનના બધા જ ભક્તો છે એમાં શ્રેષ્ઠ કોઈ જો જ્ઞાની ભક્ત હોય ને અને મને ઉપર જો કોઈને હૃદયનો જો પ્રેમ અને ભાવ હોય ને તો એ ઉદ્ધવ છે એવું ભગવાન પોતે કહે છે. કૃષ્ણ ભગવાનનો પરમ ભક્ત છે. કૃષ્ણ ભગવાનના મનમાં જેમના માટે આદર હતો તેમાં સૌ પહેલાં ઉદ્ધવ ઉપર આવી રીતનો આદર હતો. ઉદ્ધવ આટલા માટે મહાન છે. સૃષ્ટિ છોડતી વખતે ભગવાને જે ઉપદેશ આપ્યો છે તેને ઉદ્ધવ ગીતા પણ કહેવામાં. સૃષ્ટિ જ્યારે છોડવાનો પ્રસંગ ભગવાનને આવ્યો ને ત્યારે ઉદ્ધવ એની બાજુમાં ઊભા હતા. ત્યારે ભગવાને ઉદ્ધવને સુંદર મજાનો સૃષ્ટિ છોડતા પહેલાં હું અહીંયા શા માટે આવ્યો, મેં આવીને શું કર્યું, એ બધી વાતો તારે અંતિમ માણસ સુધી તારે લઈ જવાની છે. તેથી આ જે ભગવાનના મુખારવિંદમાંથી ઉદ્ધવના ઉપદેશ માટે જે શબ્દો નીકળ્યા એને આપણા શાસ્ત્રકારોએ ઉદ્ધવ ગીતા નામ આપી દીધું. એમ કે ઉદ્ધવ ગીતા અતિ મહત્ત્વની છે. જગત છોડતી વખતે ભગવાન કહે છે કે હું શા માટે આવ્યો છું,
કેવી રીતે હું રહ્યો છું એ બધી વાતો ભગવાને ઉદ્ધવને સમજાવી છે. અહીંયા જન્મથી શરૂઆત કરી અને 125 વર્ષના કાળની અંદર હું શા માટે આવ્યો છું, મેં શું કર્યું છે, એ બધી જ વાતો અહીંયા ઉદ્ધવ ગીતાની અંદર બહુ સુંદર રીતે શાસ્ત્રકારોએ વણી લીધી છે. તેથી અંત સમયે પણ ભગવાને ઉદ્ધવને જે વાત કીધી તેના માટે ઉદ્ધવ ગીતા શબ્દ વાપરવામાં આવે છે. તે જ વાતો ઉદ્ધવ ફરીથી કહે છે, તેને ઉદ્ધવ ગીતા કહે છે. કૃષ્ણ ભગવાને કહેલી ગીતા એક છે અને બીજી ગીતા ઉદ્ધવ ગીતા છે, એટલે કે ઉદ્ધવ મારફત કહેવામાં આવી છે. તેનું નામ છે ઉદ્ધવ. ભગવાને ઉદ્ધવને વ્રજ ગોકુલમાં મોકલ્યા છે. ઉદ્ધવ ત્યાં જઈને કૃષ્ણ લીલા ગાય છે. કૃષ્ણ ભગવાનના પરમ જ્ઞાની ભક્ત કૃષ્ણ લીલા ગાય, તેમાં શું કહેવાનું હોય ભાઈ? આવા જ્ઞાની ભક્ત જ્યારે કૃષ્ણ ભગવાનનું વર્ણન અહીંયા નંદ બાવા અને યશોદાની સામે જ્યારે કરતા હોય ત્યારે એમાં બાકી શું હોય? ઉદ્ધવના મુખેથી કૃષ્ણ લીલા સાંભળીને યશોદાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એને આશ્ચર્ય થયું. વર્ણન કરવાવાળા ઉદ્ધવ છે અને સાંભળવાવાળા નંદ બાવા અને યશોદા છે. રાત્રિનો સમય કેટલો પસાર થઈ ગયો એ હજી કોઈને ભાન રહ્યું નથી. એટલા ભગવાન કૃષ્ણના ગુણગાન લીલાની અંદર ત્રણે ત્રણ મસ્ત થઈ ગયા છે. પોતાના પુત્રનું વર્ણન સાંભળવાને કઈ માને આનંદ ન થાય? પોતાના પુત્રનું વર્ણન કોઈ માં કરતી હોય તો કોને આનંદ ન થાય કે ભાઈ તમારો પુત્ર એટલે પુત્ર છે? ત્યારે માના આવી રીતના ઘણા બધા આવી રીતના એના થાય છે. આ તો અલૌકિક મા બાપ અને અલૌકિક કલમથી લખવા વાળા વેદવ્યાસ અને ગંગા નદીના પવિત્ર કિનારે બેસીને અલૌકિક કથા સાંભળવાળા સુખદેવજી મહારાજ છે અને સાંભળનાર અત્યારે રાજા પરીક્ષિત છે. બધાને જ ગલગલિયા થાય છે. એક ગોકુળની અંદર અહીંયા ભગવાનનો સંદેશો લઈને ઉદ્ધવ આવ્યા છે. એ ખાટલા ઉપર બેસીને નંદ બાવાને કૃષ્ણ લીલા જ્યારે કહેશે. ભાગવતકારે સુંદર મજાની કૃષ્ણ લીલા પણ લખી છે અને સુખદેવજી મહારાજ ગંગા નદીના પવિત્ર કિનારે એ જ લીલાનું વર્ણન રાજા પરીક્ષિત સામે કરી રહ્યા છે. આ બધાને કેટલા કૃષ્ણ લીલા સાંભળ્યા પછી ગલગલિયા થતા છે એ આપણે વિચાર કરી લેવો જોઈએ. આ તો અલૌકિક મા બાપ અને અલૌકિક કલમથી લખવાવાળા વેદવ્યાસ અને ગંગા નદીના પવિત્ર કિનારે બેસીને અલૌકિક કથા સંભળાવવાળા સુખદેવજી, ભાષા પણ અલૌકિક, સમજાવવાળા પણ સુખદેવજી અલૌકિક અને સાંભળવાવાળા રાજા પરીક્ષિત. પછી પૂછવાનું શું? આમ ઉદ્ધવ તલ્લીન થઈને કૃષ્ણ ચરિત્રનું સુંદર મજાનું ભગવાનનું વર્ણન કરતા મથુરામાં ભગવાન આટલા સમયથી રહ્યા છે તો એ કેવી એનું વાણી કેવી છે, વાક ચાતુર્ય કેવું છે, જીવન કેવું છે, એનું પણ વર્ણન અત્યારે ઉદ્ધવ બહુ સારી રીતે અહીંયા નંદ બાવાને કહી રહ્યા છે. એમ ભાગવતકાર બહુ સરસ રીતે આ અધ્યાયની અંદર લખે છે. ઉદ્ધવ યશોદા માતાને કહે છે કે તમારો પુત્ર કેટલો અમાની છે. તેણે વિશ્વમાં અશક્ય એવું કામ કર્યું છે, પરંતુ સામાન્યમાં સામાન્ય માણસ જેવી રીતે રહે છે તેવી જ રીતે મથુરાની અંદર તમારો દીકરો અમારા જેવા સામાન્ય થઈને રહેવા લાગ્યો. જે અસામાન્ય હોવા છતાં સામાન્ય થઈને રહેવું ને એ બહુ અઘરું છે. થોડુંક જ્ઞાન આવી ગયું, થોડાક પુસ્તકોનો અભ્યાસ કર્યો અને થોડોક આવી રીતનો થઈ ગયો ને અને પછી તો બધાને જ કહેવા લાગે કે મારા જેવો કોઈ જ્ઞાની એટલેથી અટકે તોય વાંધો નહીં, પણ વિચિત્ર વેશ પહેરે, મોટા મોટા માળાઓ રાખે બહાર, એ કપડાની બહાર રાખે પાછી બધાને દેખાડવા માટે. બરાબર, આ દેખાડવા માટેની નથી. અમે જે રુદ્રાક્ષનો કે અમે તુલસીની જે માળા જે પહેરીએ છીએ ને એ અમારા શરીરની સાથે એનો સ્પર્શ થવો જોઈએ તો જ એનો ફાયદો છે. કપડાની બહાર કોઈ પણ આવી રીતની માળાઓ રાખીને દુનિયામાં પ્રદર્શન કરો કે હું કાંઈ ભક્ત જેવો હોય તો હોય. મારા કરતાં બધા નબળા ને દુબળા છે, અજ્ઞાની છે બધા, અને હું તો પહોંચી ગયેલો છું. એટલા ઉદ્ધવ બહુ સ્પષ્ટતા કરે છે કે આટલી મોટી શક્તિ, આટલી મોટી વર્તન ચાતુર્ય, આટલી મોટી બુદ્ધિ હોવા છતાં આજે મથુરાની અંદર અમારા સામાન્ય જે લોકો છે ને એવા જ થઈને કૃષ્ણ અત્યારે રહે છે. એણે પોતાની મોટાઈ બતાવવાનો પ્રયત્ન કર્યો નથી, એણે પોતાનું જ્ઞાન બતાવવાનું પ્રદર્શન કર્યું નથી. અમારા સીધા સાદા સરળ રીતે જીવે છે એમ અત્યારે અહીંયા યશોદા માતાને ઉદ્ધવ કૃષ્ણ લીલા સમજાવતા કહે છે. તેથી એટલે જે અમાની છે તે બીજાને માન આપે છે એટલે તો તે માન્ય બની ગયા છે. આપણે જો માન જોતું હોય ને
તો આપણે બીજાને માન આપવા શીખવું જોઈએ. આપણે બીજાને કોઈ સારી રીતે બોલાવીએ, મોટા ભાઈ તરીકે બોલાવીએ, તો આપણે કોઈ સામાથી આપણે પણ માન મળે એમ છે. તેવી રીતે ભગવાન આવું અશક્ય કામ કરીને અસામાન્ય માણસોની જેમ જ રહે છે. તે તેમની મોટાઈ છે. કૃષ્ણની મોટાઈ અહીંયા છે. એમ ઉદ્ધવ નંદ બાવાને યશોદાને ખાટલા ઉપર બેસા આ વાત સમજાવશે. કૃષ્ણની મહાનતા જોઈને એટલે કે કૃષ્ણની મહાનતા જોઈને પાંડુરંગ શાસ્ત્રી પણ આ જ્યારે કૃષ્ણ લીલાનું પ્રકરણ જ્યારે અભ્યાસ વાંચતા હોય છે ત્યારે એની આંખની સામે કૃષ્ણ આવે છે, દાદાની સામે, અને એને પણ એક પ્રસંગ વાગોળતા કહે છે કે કૃષ્ણ કેટલા મહાન છે એનું દ્રષ્ટાંત આપતા સમજાવે છે. તેવી રીતે કૃષ્ણની મહાનતા જોઈને પાંડુરંગ શાસ્ત્રી કહે છે, મને એક વાત યાદ આવે છે. એક રશિયન કવિ ટોલસ્ટોએ લખ્યું છે કે લેનિન માટે મારા દિલમાં આદર નિર્માણ થયો છે. તેનું તત્વજ્ઞાન વાંચીને થયો નથી, તેના કરતાં તેનું વર્તન જોઈને થયો છે. ટોલસ્ટોય નામનો, જેમ આપણે કવિ કાલિદાસ ભારતમાં છે ને, કવિ કાલિદાસ, એણે ઘણા બધી કવિતાઓને ઘણા બધા લખ્યું છે. એવા જ અહીંયા રશિયાની અંદર ટોલસ્ટોય નામનો એક કવિ થઈ ગયો. એ કવિ વિચાર કરે છે કે રશિયાની અંદર લેનિનનું આટલું મહત્ત્વ શા માટે છે, એને ભગવાન તરીકે લોકો શા માટે પૂજે છે, એવો એને વિચાર આવ્યો. અને એક દિવસ પેપરની અંદર એણે વાંચ્યું કે 9 વાગે આ ગ્રાઉન્ડ ઉપર લેનિનની સભા છે. તો મને થયું કે હાલ હું જોવા માટે તો જાઉં, મેં એને ક્યારેય જોયા નથી, કેવી વાતો કરે છે, શું કરે છે, અને પુસ્તકો વાંચ્યા છે પણ એને પ્રત્યક્ષ મેં નિહાળ્યા નથી. આમ કરીને ટોલસ્ટોય ત્યાં એ સભામાં જવા માટે નીકળ્યો. સભામાં એનું સ્થાન મળ્યું, ત્યાં બેસી ગયો. એ વિચાર કરે છે હમણાં જ જેણે ક્રાંતિ અપાવી છે ને એવા અહીંયા અત્યારે આવશે અને લેનિન આવશે, અને લેનિન આવશે એટલે રશિયાની અંદર એટલું મોટું એનું માન સન્માન, અત્યારે એની વાહવા છે ને, એટલે મોટી મોટી સડી પોકારતા હશે. સોને કી સડી, મોતી કી માલા, રૂપન કે ને કે આવી રીતના મહારાજ પદ, એવું એને ટોલસ્ટોને લાગ્યું કે આવી મોટી સડી આગળ હાલતી છે અને આગળ પાછળ 25-50 લોકો હશે, અને આવો મોટો માણસ જ્યારે સ્ટેજ ઉપર જશે ને ત્યારે હું એને દર્શન જોઈ લઈશ. આમ જ્યારે વિચાર કરે છે, 9નો ટાઈમ હતો અને 9ના ટાઈમે એક છે જ્યારે આવી રીતના સ્ટેજ ઉપરથી નામ બોલવામાં આવ્યું કે અત્યારે આવી રીતના લેનિન આપણી આમે આવી અને આપણે થોડીક વાતો કરશે. તો એ લેનિન ક્યાં બેઠા હતા? તો કે સભાઓની અંદર ખેડૂતો પણ સાંભળવા માટે આવ્યા ને, એ 5% ખેડૂતોની સાથે વીંટળા અને ખેતીની વાત લેનિન એની પાસે બેસીને કરતો હતો. આવું જ્યારે એનું નામ પોકાર્યું સ્ટેજ ઉપરથી ત્યારે અહીંયા લેનિન ઊભો થઈ, સામાન્ય ઊભો થઈ અને સ્ટેજ ઉપર આવીને બોલવા લાગ્યો. ત્યારે ટોલસ્ટોય વિચાર કરતો થઈ ગયો, મને તો એમ હતું કે આવડો મોટો રશિયાનો, એટલી મોટી જેને રશિયાને ક્રાંતિઓ અપાવી છે, એટલો મોટો માણસ છે, રશિયાને આગળ લાવવા માટે આ માણસ તનતોડ મહેનત કરે છે, તો એની પાલખીને એની આગળ પાછળ બધા કેટલા માણસો કેવી, પણ મને લાગ્યું કે આ માણસ કેટલો છે, એટલો મોટો હોવા છતાં ખેડૂતોની સાથે વાતો કરતો બેઠો છે, અને એનું નામ જ્યારે સ્ટેજ ઉપરથી બોલે છે એટલે સહજ રીતે, સામાન્ય રીતે માણસ સ્ટેજ ઉપર જાય એવી રીતનો ગયો. કોઈ વરમાળા નહીં, હારમાળા નહીં, ફૂલ નહીં, કોઈ સાયલોડ કંઈ પણ નહીં. ત્યારે ટોલસ્ટોય કહે છે કે આની ઉપર મારું મન મોહી ગયું છે. એનું કારણ એનું ચારિત્ર, એનું જીવન જ એવી રીતનું છે. એમ અત્યારે ઉદ્ધવ કહે છે કે આટલું મોટું જબરજસ્ત જેનું ચરિત્ર છે, એ ચરિત્ર જ્યારે મથુરાની ગલીની અંદર સામાન્ય રીતે રહીને જ્યારે ફરે છે ને ત્યારે બધા એના ઉપર ઓતપ્રોત થઈ ગયા છે. અમારા કરતાં બધી જ રીતે વર્તન ચાતુર્ય હોય, જીવન ચાતુર્ય હોય, જ્ઞાનની અંદર હોય, તો બધા કરતાં અમારા કરતાં જબરજસ્ત જેની પાસે બુદ્ધિ છે આવા પણ અમારા જેવા સામાન્ય સાથે રહે છે. એવું અત્યારે અહીંયા ઉદ્ધવ અત્યારે બહુ સરસ રીતે એને સમજાવે છે. આવી રીતના સમજાવે છે. આવી રીતે વિશ્વમાં અશક્ય કામ કરી દેખાડવાવાળા કૃષ્ણ સામાન્યમાં સામાન્ય રીતે રહે છે. આમ ઉદ્ધવ અત્યારે એને સમજાવે છે. બધાની સાથે સમરસ થાય છે અને છતાં તદ્દન નિસ્વાર્થી છે એવું ઉદ્ધવ વારંવાર અત્યારે નંદ બાવાને કહી રહ્યા છે. આ વાત બધાને ખબર છે છતાં તે વાત બોલવામાં આનંદ આવે છે. આવું ઉદ્ધવ તેમનું વર્ણન કરે છે. વર્ણન કરવાવાળા ઉદ્ધવ શ્રોતા નંદ યશોદા અને વર્ણ્ય વસ્તુ કૃષ્ણ. વર્ણ્ય કોનું કરે છે?
કૃષ્ણ આવું સુંદર મજાનું આ રાત્રિ દરમિયાન આવી રીતના શું કહેવાય ગોકુળની અંદર નંદ બાવાના ઘરે આવી રીતની જ્ઞાનની અથવા લીલાની વર્ષા વરસી રહી છે. આ લોકમાં તેમને માટે કોઈ કર્મ નથી. ઉદ્ધવ આગળ કહે છે કે આ લોકમાં તેના માટે કોઈ કર્મ નથી, છતાં તેઓ સાધુઓની રક્ષા કરે. લીલા કરવા માટે દેવો વગેરે સાત્વિક મત્સ્યાદી તામસ અને મનુષ્ય વગેરે મિશ્ર યોનિમાં શરીર ધારણ કરે છે. ભગવાન અજન્મા છે, તેમનામાં પ્રાકૃત સત્વ રજ વગેરેમાંથી એક પણ ગુણ નથી. એ પ્રમાણે આ ગુણથી અતીત હોવા છતાં પણ લીલાને માટે મથુરાની ગલીમાં સામાન્ય માણસની જેમ ક્રીડા એટલે રમતા રહેલા છે. આટલી મોટી શક્તિ, આટલી મોટી હસ્તી અત્યારે અમારા મથુરાની ગલીની અંદર ફરતી રહેલી છે. જેમાં ગોળ ગોળ ફૂદડી ફરવાની દ્રષ્ટિ ભ્રમિત થવાથી પૃથ્વી પણ ફરતી દેખાય છે. તે જ પ્રમાણે વાસ્તવમાં બધું કરવાવાળું ચિત્ત છે, પરંતુ તે ચિત્તમાં કર્તૃત્વ બુદ્ધિ થઈ જવાથી બ્રહ્મ વશ આત્મા પણ પોતાનો કરતા સમજવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ માત્ર તમારા બંનેના જ પુત્ર નથી, તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા, પુત્ર, માતા પિતા અને સ્વામી પણ છે. આવા જે કંઈ જોવા કે સાંભળવામાં આવે છે તે બધું ચાહે ભૂતકાળ હોય, વર્તમાન કાળ હોય કે ભવિષ્ય હોય, સ્થાવર જંગમ કે મહાન હોય કે અલ્પ, એવી કોઈ વસ્તુ નથી કે જે ભગવાન શ્રી કૃષ્ણથી ભિન્ન હોય. હે બાવા નંદ બાવા, શ્રી કૃષ્ણ સિવાય એવી કોઈ વસ્તુ નથી જેને વસ્તુ કહી શકાય. વાસ્તવમાં પરમ કારણ પરમાત્મા સર્વ વસ્તુ રૂપ છે. આવું સુંદર મજાનું વર્ણન અત્યારે ઉદ્ધવ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવ અને નંદ બાવા આ પ્રમાણે આપસમાં વાતો કરી રહ્યા છે. ત્યાં રાત્રિ પસાર થઈ ગઈ. થોડી રાત બાકી રહી હતી ત્યારે ગોપીઓ ઉઠી દીવા પ્રગટાવે છે. તેમણે ઘરની અટારીઓ પર વાસુદેવનું પૂજન કર્યું, પોતાના ઘરોને વાળી જોડીને સાફ કર્યા અને પછી દહીં વલોવા લાગી. ત્યારે નંદ અને ઉદ્ધવને લાગ્યું કે આ તો હવાર પડી ગઈ. શું થયું? હવાર થઈ ગયો. આ બધું શું કહેવાય વલોણું, જ્યારે વલોણું લગાવવા માંડ્યું, ઘેરે ઘેરે દીવા થવા લાગ્યા, બરાબર. આવું બધું જ્યારે સવારનું થવા માંડ્યું ત્યારે તો બંને ચમકી ગયા કે આ રાત્રિ કેવી રીતની પસાર થઈ ગઈ છે એ આપને ખબર રહી નથી. વાળી રાત્રિ કેમ પસાર થઈ ગઈ તે પણ ખબર ન પડી. એટલે કે વક્ષસ્થળ અને ગળાના હાથ ડોલતા હતા, કુંડળોની કાંતિથી ગાલ શોભતી હતી, તેમના મુખ લાલ કેસરવાળા હતા અને કટી મેખલામાં જડેલા અનેક લાલ મણીઓ ઝળકતા હોવાથી તે શોભાયમાન બનીને દધી મંથન કરી રહી. ગોપીઓનું વર્ણન કરતા અત્યારે અહીંયા વેદ વ્યાસ લખે છે કે સવારનો સમય થઈ ગયો, ગોપીઓ આવી રીતની વલોણું રહેશે એવી રીતનું વર્ણન થાય છે. તે સમયે ગોપીઓ કમલનયન શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર જ્ઞાન કરતી વ્રજાંગનાઓના કંઠનો મધુર ધ્વનિ સ્વર્ગલોકને સ્પર્શી રહ્યો હતો. ત્યાં વળી દધી મંથનના ધ્વનિનું આમાં મિશ્રણ થયું. આ બંનેની મિશ્રિત મંગલ ધ્વનિ દિશાઓમાં ફરી રહેતી. જ્યારે ભગવાન ભુવનાસ્કરનો ઉદય થયો ત્યારે વ્રજાંગનાઓએ જોયું કે નંદ બાવાના દરવાજા પર એક સોનાનો રથ આવીને ઊભો છે. આને ખબર, રાત્રે બધા સૂઈ ગયા હતા, સૂતા સમય પહેલાં આ રથ આવી ગયો, કોઈને ખબર હતી નહીં. સવારે જ્યારે ગોપીઓ જોયું કે નંદ બાવાને આંગણે કોઈ એક સોનાનો રથ આવી રહ્યો, રથ ઊભો છે. કોઈ ગોપીએ કહ્યું કે કંસનો મનસુબો સિદ્ધ કરવા વાળો અકૃતિ તો કંઈ નહીં હોય ને, પાછો શું કે અકૃત તો નહીં હોય ને, કંસનો મનસુબો સિદ્ધ કરવા માટે અકૃત તો નહીં હોય ને, જે કમલનયન પ્યારા શ્યામ સુંદરને અહીંથી ઉઠાવીને મથુરા લઈ ગયો, એ તો નહીં હોય ને એમ કે. બીજી ગોપી કહે છે કે શું તે હવે આપણને લઈ જવાને આવ્યો છે? કૃષ્ણને તો લઈ ગયો, તો આ રથ શા માટે આપણને લઈ જવા માટે આવ્યો છે? આવ્યો છે જઈને શું તે આપણને લઈ જઈને તેના મરી ગયેલા સ્વામી કંસનું પિંડદાન કરાવશે આપણી પાસે? હવે
તેનું અહીં આવવાનું બીજું શું પ્રયોજન હોઈ શકે? વ્રજની સ્ત્રીઓ આ પ્રમાણે આપસમાં વાત કરી રહી હતી. તે સમયે નિત્ય કર્મથી નિવૃત્ત થઈ જઈને ઉદ્ધવ આવી ગયા. ખબર પડી કે હવા થઈ ગઈ છે, નિત્ય કર્મ જે કાંઈ કરવાનું હતું ને એ કરીને પાછા આવી ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધે નંદ શોક પર્યાયમ નામ ષટસાત્વ અધ્યાય સમાપ્ત. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત નંદના શોકને દૂર કરવો એ નામનો 46મો અધ્યાય સમાપ્ત થયો. 46મા અધ્યાયમાં આટલી વાતો વેદવ્યાસે અહીંયા સુંદર 49 શ્લોકની અંદર આ વાતો લખી છે.